પ્રમુખ શ્રી રાજદીપભાઈ, વશરામભાઈ, માનની ઇન્દ્રવિજયસિંહભાઈ ગોહિલ આ કાર્યક્રમનું આયોજન કરવામાં જેમણે અગ્રણી ભૂમિકા ભજવી એવી આખી શહેર કોંગ્રેસ સમિતિ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, મારી સાથે આવેલા પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, NSUIના મારા પ્રમુખ નરેન્દ્રભાઈ, આપ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, પોલીસના મિત્રો અને મીડિયાના સાથીઓ, લાલજીભાઈએ જે વાત કરી એનાથી વિશેષ કંઈ કહેવાનું છે નહીં, પણ એક વાત તમને ખાસ કહેવા આવ્યા છીએ. આ લડત એ તમે તમારા બાવડાના બળે જીતી શકશો, અમારા લીધે નહીં જીતો. તમે ગાંઠ વાળી દો, તમે સંકલ્પ કરી દો કે આ દુનિયા ઊભી થઈ જાય, બાકી અમારું ઝૂંપડું કે અમારું મકાન પડવા દેવાનું નથી. તાકાત નથી ભૂપેન્દ્ર પટેલની સરકારની કે તમારા ઘરની બાજુ બુલડોઝર લઈને આવે. આ દેશના બંધારણે તમામ જ્ઞાતિ અને ધર્મના ભાઈ બહેનોને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. અને અધિકાર એમને નથી મળ્યો. અચાનક એક દિવસ અંગ્રેજોને મન થયું કે ચલો ભારત ભૂમિ છોડી દઈએ અને ભારત દેશ છોડીને જતા રહે, આવું નથી બન્યું. આ દેશની આઝાદી માટે 23 વર્ષની ઉંમરે શહીદ આઝમ ભગતસિંહે ફાંસીનો માછડો પસંદ કર્યો. ભગતસિંહની સાથે ચંદ્રશેખર આઝાદે બલિદાન આપ્યું. સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, મૌલાના આઝાદ આ દેશની આઝાદી માટે 9 વર્ષ સુધી જેલમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી એ 10 વર્ષથી લઈને 15 વર્ષ સુધી જેલમાં રહ્યા. અનેક લોકોએ કાળા પાણીની સજા ભોગવી. આઝાદીના ઇતિહાસની અંદર તમે જોઈ લીજો, એક પણ સંઘ પરિવારનો RSS નો માણસ નહોતો જ્યારે કોંગ્રેસના સિપાહીઓ પીઠ પર દંડા ને છાતી પર ગોળી ખાતા હતા ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશ મુક્ત થયો. આ દેશની આઝાદીની લડત બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લગાવેલું આપણે એક અદ્ભુત દુનિયાનું એક મહાન સંવિધાન, એક બંધારણ પ્રાપ્ત થયું. અને બંધારણની અંદર દરેકે દરેક નાગરિકને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો. અધિકાર આપ્યો રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય અને રોજગારનો. એક બાજુ એક એવું ભારત જેમાં મુકેશ અંબાણી 27 માળની બિલ્ડિંગમાં રહેતો હોય અને બીજી બાજુ એવું રાજકોટ જ્યાં તમારા ઘર તોડવા માટે નોટિસો આપતા હોય. આવું ભારત, આવું ગુજરાત, આવું રાજકોટ એ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને મંજૂર નથી. એટલા માટે તમારી વચ્ચે આવીને અમે ઊભા છીએ. આજે કલેક્ટરશ્રી સમક્ષ અમે રજૂઆત કરી કે બિલ્ડિંગો તાકાત હોય આ સરકારની, પોલીસ પ્રશાસનની, તો ભાજપના નેતાઓ ગુજરાત અને રાજકોટની જનતાને લૂંટીને જે તગડા થયા છે અને ગેરકાયદેસર જે મકાનો અને બિલ્ડિંગ ઊભા કર્યા છે, તાકાત હોય તો તમારું બુલડોઝર ત્યાં મોકલો. ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ, બિલ્ડરો, રિયલ એસ્ટેટના માફિયાઓ, જમીનના દલાલો, આ લોકોએ જે દબાણો કર્યા છે, આ લોકોએ મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરી છે. તમારામાં પાણી હોય તો મોટા ઉદ્યોગપતિ અને રિયલ એસ્ટેટના માફિયાઓની એક કાંકરી ખેરવીને બતાવો. ખબરદાર જો મારા બહેનોની સામે જોયું છે તો. મારી બહેનો, માતાઓ, તમને કહું છું, બુલડોઝર આવે તો આનાથી 4 ગણી સંખ્યામાં લોકો બહાર આવવા જોઈએ. એમને કહી દો ગરીબ છીએ પણ લાખો કરોડોની સંખ્યામાં છીએ. ગરીબ છીએ પણ કલેક્ટર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર, યાદ કરો તમારા ઘરમાં કચરા પોતા કરવા આજ જંગલેશ્વરની બહેનો આવે છે. ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું, કલેક્ટરની જે કચેરી છે, મ્યુનિસિપલ કચેરી છે, બાજુની જે પોલીસ ચોકી છે, એના નિર્માણમાં આજ વિસ્તારના કડિયા મજૂરોએ પોતાનો પરસેવો આપ્યો છે. આજુબાજુની સાપર વેરાવળની ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગોની અંદર આજ વિસ્તારના ગરીબ માણસો 12 કલાક 14 કલાક મજૂરી કરવા માટે જાય છે. આ ગરીબ માણસો હોય નહીં તો વડગામના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રીનો તો પગાર પણ થાય નહીં. તમે કાળી મજૂરી કરીને પરસેવો પાડીને એક ચીજ વસ્તુનું નિર્માણ કરો છો અને એ ચીજ વસ્તુમાંથી ટેક્સ કપાય
એ ટેક્સ સરકારની તિજોરીમાં જાય અને એમાંથી મારો અને રાજ્યના મુખ્યમંત્રી, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરનો પગાર થાય છે. મતલબ કે મારી આંખ સામે બેઠેલી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, તમે માલિક છો રાજકોટ શહેરના. આ ગુજરાતના માલિક તમે છો. તમે માલિક છો ભારત ભૂમિના. લૂંટનારા મુઠ્ઠી પર 12-15% નહીં. તમે આ દેશના ગરીબો, શ્રમજીવીઓ, તમે આ દેશના અસલી માલિકો છો. તો અસલી માલિકોની છાતી પર બુલડોઝર અને લૂંટનારા પૂંજીપતિ, ઉદ્યોગપતિ, છાકટા બનેલા જમીનના દલાલો, રિયલ એસ્ટેટના માફિયાઓ, એમની ચાપલૂસી કરવાની. અમે કોંગ્રેસ પરિવાર તરીકે તમારી સાથે છીએ. તમને જે ખાતરી અપાવ્યા છીએ કે ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડવું હોય તો ત્યાં સુધી લડવાની તમારી સાથે તૈયારી છે. અને તમારે રોડ ઉપર ઉતરીને ચક્કાજામ કરવા હોય તો પણ તમારી સાથે પોલીસનો દંડો ખાવા આવીશ, ભલે ધારાસભ્ય છું. અને રાજકોટના મીડિયાના બધા મિત્રો સાક્ષી છે અમારી લડતના. ત્યારે ખાસ કહેવા માંગુ, રાજકોટ અગ્નિકાંડ ટીઆરપી ગેમિંગ ઝોન, આ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે રાજકોટ અને ગુજરાતની જનતા કારણ વગર નિર્દોષ માણસો ભડતું થયા, એ જેના પાપે ભડતું થયા, તાકાત હોય તો એમના મકાનો ઉપર બુલડોઝર ફેરવો, આ જંગલેશ્વરના ગરીબોની ઉપર નહીં. આજે સાથીઓ લાંબુ ના કહેતા, તમને બધાને હાથ જોડીને વિનંતી અને અપીલ કરવાયા છીએ. ફરી તમારી વચ્ચે આવીશું, પણ તમારી શક્તિને તમે ઓળખો. કોઈ જિગ્નેશભાઈ, ઇન્દ્રનીલભાઈ તમારું જ મકાન નહીં બચાવે. અમે તો તમારી લડતમાં ટેકો આપીશું. હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવું હશે તો મદદ કરીશું. પણ તમે તમારી બાવડાની શક્તિનો ઓળખી લો. તમે કહો સરકારને, અમે પણ આ દેશના નાગરિકો છીએ, અમે પણ ટેક્સ આપીએ છીએ, અમે પણ તમને વોટ આપીએ છીએ. તો મરજી આવે ત્યારે નોટિસ આપવાની નહીં. અને એટલા માટે તમને બધાને કહેવા માંગુ છું, કોઈ પણ આગેવાન કે નેતા તમારી વચ્ચે આવે કે ના આવે, ક્યારે પણ બુલડોઝર આવે તો તમામે તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો એ બુલડોઝરની આગળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની કોપી હાથમાં રાખીને તમે સુઈ જજો. જે પણ અધિકારી, કર્મચારી, પોલીસ, કોર્પોરેશનના મિત્રો આવે એમને કહેજો કે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં તમે માનતા હો તો તમારું બુલડોઝર લઈને અહીંથી પાછા જતા રહો. તમે માનતા હો કે અમે પણ આ દેશના નાગરિકો છીએ, તમે માનતા હો કે શ્રમજીવીના પરસેવાની આ દેશમાં કોઈ કદર કિંમત બચી છે તો તમારું બુલડોઝર લઈને પાછા જતા રહો. તમે માનતા હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અને શહીદ આઝમ ભગતસિંહનું બલિદાન એળે જવા ના જોઈએ તો મહેરબાની કરીને તમારું બુલડોઝર લઈને પાછા જતા રહો. આટલી વાત તમને કરવા આવ્યો છું. મારી વાણીને વિરામ આપતા આપ તમામ લોકોને કહીશ કે મારી સાથે એક નારો લગાવો. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. અને બીજો નારો, ये धरती अपने आप की नहीं किसी के बाप की. લડેંગે, લડેંગે. આ અવાજમાં તાકાત નથી, મુઠ્ઠી તાની, બે હાથ ઊંચા કરીને લડેંગે, લડેંગે, લડેંગે. ये धरती अपने आप की, ये धरती अपने आप की. આ કોઈ ભાજપ વાળાના બાપની ધરતી નથી. તાકાતથી કહી દો, અમે શ્રમિકો, અમે ગરીબો, અમે મજદૂરો, અમને વૈકલ્પિક વ્યવસ્થાની પાકી ગેરંટી નહીં આપો તો અમારી છાતી તમારા બુલડોઝર માટે તૈયાર છીએ. બાકી જંગલેશ્વરની 1 ઇંચ જમીન તમને આપવાના નથી. અને કોઈ હિન્દુ મુસ્લિમની વાત કરે તો કહી દેજો, આ દેશની આઝાદીની ચળવળમાં નારો હતો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત માં કે 4 સિપાही. लगावा नारो यदि गांधीनगर नागपुर બે જગ્યાએ મેસેજ જાય, हिंदू मुस्लिम सिख ईसाई, हिंदू मुस्लिम सिख ईसाई, भारत माँ के 4 सिपाही, हिंदू मुस्लिम सिख ईसाई, भारत माँ के 4 सिपाही. जय भीम, जय भारत, जय संविधान, जय कांग्रेस. लड़ेंगे, जीतेंगे. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. पहले लड़े आवाज ચોરોની સામે, આ ચોર ઉચક્કાઓની સામે અવાજ જોરદાર જોઈએ. એટલે કહેવાનું છે, હું કહું છું કે પહેલે લડે थे गोरों से, તમારે કહો अब लड़ेंगे चोरों से. पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से, पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से. ધન્યવાદ. હવે હું વિનંતી કરીશ
આપણા